દર્શક મિત્રો, આજે 10મી માર્ચ 2024 છે અને એટલે હું તમને આજે કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ કેનેડાના ઇમિગ્રેશન વિશે, કેનેડાના વિઝા વિશે, કેનેડાના PR વિશે જાણકારી આપવા હાજર થયો છું. ખબર છે ને દર્શક મિત્રોને, ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, આજે 10મી માર્ચ 2024 છે અને એટલે હું તમને આજે કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ કેનેડાના ઇમિગ્રેશન વિશે, કેનેડાના વિઝા વિશે, કેનેડાના PR વિશે જાણકારી આપવા હાજર થયો છું. પણ મારે તમને આ પહેલાં કહેવું જોઈએ કે 2 દિવસ પહેલાં જ, એટલે કે 8મી માર્ચે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ગયો અને એટલે હું મારા દર્શક મિત્રોમાં જે યુવતીઓ છે, જે સ્ત્રીઓ છે, એ સર્વેને હું હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે કહું છું અને એ સૌને માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દર્શક મિત્રો, મારે તમને એક બીજી પણ વાત કહેવી છે કે આ 12મીએ એટલે કે 2 દિવસ પછી અને 13મીએ હું જે દર મહિને 2 દિવસ માટે સુરત કન્સલ્ટેશન માટે આવું છું, આ હું 15 વર્ષથી કરું છું. 15 વર્ષથી હું દર મહિને 2 દિવસ માટે સુરતના લોકોને કન્સલ્ટેશન આપવા માટે આવું છું અને અહીં સુરતમાં હું મારી જે મુંબઈમાં ફી છે એના કરતાં ખૂબ 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 ઓછી ફી લઉં છું. તો આ મંગળ અને બુધ 12મી અને 13મીએ હું સુરતમાં યુવરાજ હોટેલમાં છું. જેમને મને પર્સનલી મળવું હોય અને મારી કન્સલ્ટેશન કરવું હોય, મારી આગળથી કેનેડા કે અમેરિકા આ 2 દેશમાંથી કોઈ પણ દેશના વિઝા વિશે જાણકારી મેળવવી હોય, કંઈ પણ પિટિશનો દાખલ કરવા હોય, એપ્લિકેશનો કરવી હોય, તો તમે જરૂરથી આવી શકો છો અને મને મળી શકો છો. અને હા, બીજી વાત, બુધવાર 13મી માર્ચે સવારના 9થી બપોરના 12 સુધી હું યુવરાજ હોટેલમાં ખાસ અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગાઈડન્સ આપવાનો છું અને એ વખતે હું જે મારી નોર્મલ ફી 5,500 છે સુરતમાં, તો એના બદલે ફક્ત 1,000 રૂપિયા જ વિદ્યાર્થીઓ પાસેથી લઈશ. એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જવા ઈચ્છતા હોય, જેમણે ઓલરેડી I-20 મેળવી લીધેલું હોય અને હવે વિઝાની અરજી કરવી હોય કે હવે હજુ તૈયારી કરવી હોય, કોલેજમાં પ્રવેશ મેળવવો હોય, એસે લખવો હોય, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લખવું હોય, ફાઇનાન્સ કેમ દેખાડવું એ જાણવું હોય, તેઓ સઘળા મને બુધવાર 13મી માર્ચે સવારના 9થી 12ની વચ્ચે યુવરાજ હોટેલમાં મળી શકે છે. તે વખતે મારી ફી રહેશે ફક્ત 1,000 રૂપિયા. અને એક બીજી વાત તમને જણાવું, આજે હું તમને કેનેડાના જનરલ વિઝિટર્સ વિઝા, સ્ટુડન્ટ વિઝા, PR એટલે કે પરમેનન્ટ રેસિડન્ટ, આ વિશે જાણકારી આપીશ. પણ હવે પછી 30મી માર્ચે જ્યારે હું તમને કેનેડા કોલિંગ વિશે કહેવા આવીશ, ત્યારે હું તમને કેનેડા જો ફરવા જવું હોય તો એને માટે તમારે શું શું કરવું જોઈએ, કયું ફોર્મ ભરવું જોઈએ, કેવી રીતે ભરવું જોઈએ, શું દેખાડવું જોઈએ, કયા કયા દસ્તાવેજો મૂકવા જોઈએ, આ સઘળી જાણકારી ડિટેલમાં આપીશ. એ પછી 10મી એપ્રિલે હું ફરી પાછો તમને કેનેડા કોલિંગ વિશે જાણકારી આપવા આવીશ. ત્યારે હું તમને કેનેડાના સ્ટુડન્ટ વિઝા વિશે જાણકારી આપીશ. આમ અમેરિકા અને કેનેડાના સ્ટુડન્ટ વિઝામાં મેળવવા માટે જે લાયકાતો જરૂરી છે, જે પગલાઓ લેવા જાય છે, એ લગભગ સરખા છે, પણ તોય એમાં થોડોક ફરક છે અને એ બધું હું તમને ડિટેલમાં 10મી એપ્રિલે હું જ્યારે સુરત આવીશ
ત્યારે તમને જણાવીશ. 10મી એપ્રિલે જ્યારે હું તમને આ ખબર છે માં જ્યારે હું તમને કેનેડા કોલિંગ વિશે જાણકારી આપીશ એમાં જણાવીશ. અને 30મી એપ્રિલે જ્યારે હું ફરી પાછો ખબર છે માં તમને કેનેડા કોલિંગ વિશે જાણકારી આપવા આવીશ ત્યારે હું તમને કેનેડાના પીઆર એટલે કે પરમેનન્ટ રેસિડન્ટ વિશે જાણકારી આપીશ. અને ઓફકોર્સ એ પછી પણ કેનેડાના અનેક પ્રકારના વિઝા છે, અનેક રીતે ત્યાં જઈ શકાય છે, એ બધી જાણકારી વારાફરતી આપીશ. પણ આમ 30મી માર્ચે હું તમને આ ખબર છે ચેનલમાં કેનેડા કોલિંગ હેઠળ કેનેડાના વિઝિટર્સ વિઝા વિશે જાણકારી આપીશ. 10મી એપ્રિલે કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ ખબર છે માટે હું જે બોલીશ તે વખતે હું તમને કેનેડાના સ્ટુડન્ટ વિઝા, કેનેડા ભણવા જવું હોય એના વિશે જાણકારી આપીશ. કેનેડાની કઈ કઈ મુખ્ય કોલેજો છે, કઈ સારી કોલેજો છે, ક્યાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ વધારે જાય છે એની જાણકારી આપીશ. અને 30મી એપ્રિલે હું તમને પીઆર વિશે જાણકારી આપીશ. પણ પીઆર વિશે જરા જાણકારી ઘણી બધી વાર લાગશે, ડિટેલમાં સમજાવવી પડશે, એટલે કદાચ 30મી એપ્રિલે પૂરી નહીં થાય તો પછી મે મહિનામાં પણ હું તમને પીઆર વિશે આપીશ. તો આ ખાસ ધ્યાન રાખજો. અને મંગળ અને બુધવાર 12 અને 13મીએ જો મને પર્સનલ મળવું હોય તો યુવરાજ હોટેલમાં સુરત સ્ટેશનની બાજુમાં આવેલી છે, તમે મને મળવા આવી શકો છો. તો દર્શક મિત્રો, આજે મારે તમને કેવું છે કે લોકો કેનેડા કેમ જાય છે. તમને ખબર છે વર્ષ 2024માં એટલે કે આ વર્ષમાં કેનેડા 4,85,000 પરદેશીઓને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપવાનું છે. એટલે કે 4,85,000 લોકોને કેનેડા આ વર્ષે પીઆર આપશે. અને વર્ષ 2026માં તો કેનેડા 15 લાખ લોકોને પીઆર આપવાની વિચાર કરી રહી છે. કેનેડામાં હાલમાં છેલ્લા લગભગ 100 દિવસોથી 10 લાખ જેટલા જોબ્સ, નોકરીઓ અવેલેબલ છે. એ ખાડો એમને પૂરવો છે. અને તમને ખબર છે કેનેડામાં જો તમે કામ કરો તો અહીં ઇન્ડિયામાં તમને જે પગાર મળે છે કે બીજા કોઈ દેશોમાં તમને જે પગાર મળે એના કરતાં તમને 5 થી 8 ગણો વધારે સેલરી મળી શકે છે. તમે જો અહીંના પીઆર થાવ તો અહીંની જે હેલ્થ કેર સિસ્ટમ છે એનો ફાયદો તમને ફ્રી ઓફ ચાર્જ મળે છે. ફ્રી એજ્યુકેશન પણ મળે છે તમારા બાળકોને. પછી તમને રિટાયરમેન્ટ બેનિફિટ પણ મળે છે. અને જો પીઆર હોય 4 વર્ષ સુધી તમારી આગળ કેનેડાના પીઆર હોય તો તમે કેનેડાના સિટીઝન બનવાની પણ અરજી કરી શકો છો. દર્શક મિત્રો, કેનેડા આજે વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો દેશ છે. પણ એની વસ્તી ખૂબ ઓછી છે. અને આથી જ કેનેડા આ બધા પરદેશીઓને પીઆર ઉપર પોતાને ત્યાં આવવા માટે આમંત્રે છે. પણ અમેરિકા અને કેનેડા બેમાં ફરક છે. અમેરિકામાં તમે ઇમિગ્રન્ટ વિઝા ઉપર ત્યાં જાઓ છો અને કામ કરો છો. ઇમિગ્રન્ટ વિઝા તમને ઘણી જુદી જુદી રીતે મળી શકે છે. કેનેડામાં તમે પીઆર એટલે કે પરમેનન્ટ રેસિડન્સમાં જાઓ છો. અને એમ કરવામાં કેનેડાની સરકારનો આશય એ છે કે એમનો દેશ અતિશય વિશાળ છે પણ કામ કરવા માણસો બહુ ઓછા છે. અને એમની વસ્તીના મોટા ભાગના લોકો સિનિયર સિટીઝન થઈ ગયા છે. એટલે કેનેડાને યુવાન, ભણેલા ગણેલા, અંગ્રેજી કે ફ્રેન્ચ ભાષા બોલતા લોકોની જરૂર છે. અને એથી જ
કેનેડાએ એમના દ્વાર ખોલ્યા છે અને લોકોને PR ઉપર પોતાને ત્યાં ઇન્વાઇટ કરે છે. પણ કેનેડા ગમે તેવા લોકોને પોતાને ત્યાં આવવા દેવા નથી માંગતું. સૌથી પહેલા તો એ લોકો જે યુવાન હોય, જે સશક્ત હોય, કામ કરવાને લાયક હોય, કામ કરી શકતા હોય, એવા 40 વર્ષથી નીચેની ઉંમરના, 20 થી 40ની વચ્ચેની ઉંમરના લોકોને પોતાને ત્યાં આવવા આમંત્રે છે. એવા લોકોને એ લોકો PR આપવાના છે. બીજું કે જે લોકો આવે PR ઉપર એ બધાને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ. અંગ્રેજી અને ફ્રેન્ચ આ બે ભાષા કેનેડામાં બોલાય છે. એટલે તમને જો અંગ્રેજી ભાષા આવડતી હોય કે ફ્રેન્ચ ભાષા આવડતી હોય તો જ તમને કેનેડાના PR મળી શકશે. અને તમારે ગ્રેજ્યુએટ પણ હોવું જોઈએ, વર્ક એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ, કેનેડામાં નોકરીની ઓફર હોવી જોઈએ, કોઈ નોકરી તમને આપી હોવી જોઈએ, અથવા તો એ મળવાના ચાન્સીસ હોવા જોઈએ. અને કેનેડામાં જે રીતે લોકો રહે છે, તમારે એ રીતે ત્યાં રહેવાની તમને આદત હોવી જોઈએ કે તમે એ રીતે રહેવા ટેવાશો, રહેવા તમે જશો એવું તમારે દેખાડી આપવું જોઈએ. આ બધી લાયકાતો હશે તો તમને કેનેડાના PR મળશે. પણ ટૂંકામાં મારું કહેવું એ છે કે કેનેડા હાલમાં યુવાન, ભણેલા ગણેલા, અંગ્રેજી જાણતા કે ફ્રેન્ચ બોલતા, ગ્રેજ્યુએટ, એક્સપિરિયન્સ આવા લોકોને પોતાને ત્યાં કાયમ રહેવા માટે આમંત્રવા ઈચ્છે છે. એટલે તમારે જો કેનેડાના PR મેળવવા હોય તો આ બધી લાયકાતો જો તમારામાં ન હોય તો કેળવો, તો તમને કેનેડાના PR મળશે. અને હવે તો એવી અમુક સિસ્ટમો થઈ ગઈ છે. કેનેડામાં જે PR છે તે પોઈન્ટ બેઝ સિસ્ટમ છે. એટલે તમને ઉંમરના અમુક પોઈન્ટ મળે, ભણતરના અમુક પોઈન્ટ મળે, અંગ્રેજી ભાષાના અમુક પોઈન્ટ મળે, એક્સપિરિયન્સના અમુક પોઈન્ટ મળે. એ બધાનો સરવાળો થાય અને પછી એ લોકોએ નક્કી કરેલા પોઈન્ટ જો હોય તો એ લોકો તમને ઇન્વિટેશન મોકલાવશે. હા, પણ કેનેડા જો તમારે ફક્ત ફરવા જ જવું હોય, નાયગ્રા ધોધ જોવા જવું હોય, ત્યાં આવેલા સુંદર રળિયામણા જંગલો જોવા હોય, ટોરેન્ટોમાં આવેલ બિલ્ડિંગો જોવા હોય, તો તમારે કેનેડા વિઝિટર તરીકે જવું હોય, ટુરિસ્ટ તરીકે જવું હોય, ત્યાં રહેતા તમારા કોઈ મિત્રોને કે સગા સંબંધીને મળવા જવું હોય તો તમારે એ દેખાડી આપવું પડશે કે તમારી આગળ કેનેડા જવા આવવાના, ત્યાં રહેવા ખાવાના અને પરચુરણ ખર્ચા માટેના જે પૈસાની જરૂર પડે એ સર્વે તમારી આગળ છે. તમે ખમતીદર છો, તમે કેનેડામાં જઈને ખર્ચો કરી શકો એમ છો. આ તમારે દેખાડવું પડશે. તમે જો તમારા દેશની બહાર કશે ગયા હો, સિંગાપોર ગયા હો, દુબઈ ગયા હો, લંડન ગયા હો, જર્મની, ફ્રાન્સ, પેરિસ, પોર્ટુગલ, જાપાન, ચાઇના, રશિયા કશે પણ ગયા હો તો એ દેટ વુડ બી એન એડિશનલ થિંગ. એ તમારા ક્વોલિફિકેશનમાં એક વધારો કરશે કે ભાઈ આ વ્યક્તિ જે કેનેડા ફરવા આવવા માંગે છે એ ખરેખર પ્રવાસી છે, એ બીજી જગ્યાએ પણ જઈ આવેલા છે. એટલે આ પણ તમારો એક પ્લસ પોઈન્ટ હશે. એટલે તમારી આગળ પૈસા હોવા જોઈએ, તમારી આગળ તમે કંઈ પહેલાં બીજા કોઈ દિવસોમાં ફરી આવેલા હોવા જોઈએ. પછી તમારા પોતાના દેશમાં તમારી આવક સારી હોવી જોઈએ, તમારું પોતાનું ઘર હોવું જોઈએ, તમારા કોઈ સગાવાલા કુટુંબીજનો ત્યાં હોવા જોઈએ કે જેથી એ લોકો ત્યાં રહે છે એટલે તમે પાછા ત્યાં જશો એવું ઇમિગ્રેશન ઓફિસરોને લાગે. તો આમ કેનેડાના જે ટુરિસ્ટ વિઝા મેળવવાના છે એની લાયકાત લગભગ અમેરિકામાં તમે જે B1 B2 વિઝા માગો છો એ માટે જે લાયકાત હોય છે એવી જ
કેનેડા માટે પણ જરૂરિયાત હોય છે. અને કેનેડાના વિઝાના ઓફિસરો, કાઉન્સિલર ઓફિસરો પણ, હા, કેનેડાના વિઝા પણ કેનેડાની બહાર જ મળી શકે, કેનેડાની અંદર ન મળી શકે. એટલે કેનેડાના ઓફિસરો પણ, તમે જ્યારે વિઝાની અરજી કરો છો કે મારે કેનેડા ફરવા જવું છે, મને ટુરિસ્ટ વિઝા આપો, તો એ લોકો એવું ધારી લેવું પડે છે કે ભાઈ આ માણસ ટુરિસ્ટ તરીકે નહીં પણ ટુરિસ્ટનું બહાનું કાઢીને કેનેડામાં કાયમ રહેવા ઈચ્છે છે. એટલે તમારે પુરવાર કરવું પડશે કે તમે ખરા અર્થમાં એક ટુરિસ્ટ છો, કેનેડા તમે ખરેખર ફરવા જ જવા માંગો છો, તમારો બીજો કોઈ ઈરાદો નથી. એટલે આવું તમે ધ્યાન રાખજો. હું તમને પાછું ફરીથી આવતા વખતે આ જરા તમને જણાવીશ. પણ ત્યાં સુધી કેનેડા ઇઝ કોલિંગ યુ. જો તમારી લાયકાત હોય તો કેનેડા સારો દેશ છે, તમને સારી ચાન્સ મળશે, તમે પીઆરની અરજી કરી શકો છો. હા, કેનેડાની યુનિવર્સિટીઓ પણ સારી છે, તમે ત્યાં ભણવા પણ જઈ શકો છો. અને નાયગ્રા ફોલ્સ તો ફેન્ટાસ્ટિક છે, એ પણ જોવા જેવું છે. તો દર્શક મિત્રો, કેનેડાના વિઝા વિશે ટેન્શન નહીં લેતા, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirsha1940@gmail.com. તો દર્શક મિત્રો, કેનેડા ઇઝ કોલિંગ યુ એન્ડ ડોન્ટ બી perturbed, ડોન્ટ ગેટ ડિસ્ટર્બ, ડોન્ટ વરી. કેનેડાના ઇમિગ્રેશન વિશે કંઈ પણ મૂંઝવણ હોય તો મેં હું ના